રાડ પડાવતા રોડ। નમસ્કાર ગુજરાત, અમારી વિશેષ રજૂઆત રાડ પડાવતા રોડમાં આપ સૌનું સ્વાગત। હું છું આપની સાથે નુપુર દાણી। રાજ્યની જનતા એક બાજુ ટેક્સની ચૂકવણી કરે અને એ જ ટેક્સની ચૂકવણીથી રસ્તા બને તો ખરા, પણ ઘણીવાર માત્ર ને માત્ર કાગળ ઉપર। રસ્તા બને પણ ખરા તો તરત તૂટી જાય, કેમ કે ભ્રષ્ટાચારનો એરું આવડી ગયો હોય છે। તો નવા બનવાના હોય તો પણ તંત્ર પોતાની આળસને એક નવી ઊંચાઈએ લઈ જાય છે, કેમ કે એસી કેબિનોમાં બેસીને વહીવટ કરવો ખૂબ આસાન છે। એમને શું જાણ હોય કે ખરા તડકામાં પોતાની સમસ્યાનો ભાર વેંઢારીને જતો એક આમ નાગરિક તેની કમરને પણ કેટલું નુકસાન પહોંચાડે છે, કેમ કે રસ્તાની હાલત જ ખસ્તા હોય છે। રસ્તાને રસ્તા કહેવા કેમ એ પણ એક સવાલ થતો હોય છે, પરંતુ હવે ગુજરાત ચૂપ નહીં રહે। ગુજરાત ઉઠાવશે સવાલ। સવાલ તો પૂછાશે જ, અને જ્યાં સુધી રસ્તાની સમસ્યાનો અંત નહીં આવે ત્યાં સુધી અમે સવાલ પૂછતા જ રહીશું। જવાબદારોએ જવાબ આપવો જ પડશે। ત્યારે પ્રસ્તુત છે અમારી વિશેષ રજૂઆત રાડ પડાવતા રોડ। તો અમારી વિશેષ રજૂઆતમાં આજે આપણે વાત કરીશું વડોદરાની। વડોદરાના રસ્તાની હાલત ઉપર એક મેગા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે। વડોદરાના રાડ પડાવતા રોડ ઉપર અમારી ટીમે મેગા કવરેજ તૈયાર કર્યું છે। વડોદરાના વિવિધ વિસ્તારોમાં અનેક બિસ્માર રસ્તાઓ છે। ક્યાંક અહીંયા ઉબડખાબડ જોવા મળી છે તો ક્યાંક રસ્તાઓ બનતા જ નથી। જનતા ખૂબ જ પરેશાન થઈ ગઈ છે અને આ બાજુ તંત્રનું મંથર ગતિએ કામ ચાલી રહ્યું છે। ત્યારે વિસ્તારોની જો વાત કરીએ તો વિહારથી ગાજરવાડીને જોડતો રસ્તો અહીંયા બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે, તો આ સાથે ગાજરવાડી ટાંકીથી ડભોઈને જોડતો રસ્તો પણ ખરાબ છે। ત્યારે નાગરિકો ખૂબ જ પરેશાન છે અને તંત્ર ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું હોય તેવું લાગે છે। તો વડોદરાના તૂટેલા રસ્તા માટે તંત્ર ક્યારે જાગશે, ક્યારે તંત્ર નઘરોળ અવસ્થામાંથી જાગૃત થશે, તે અહીંયા સૌથી મોટો સવાલ છે। તો જે વિસ્તારો છે ગાજરવાડીથી ટાંકીથી ડભોઈને જોડતો રસ્તો, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે શું હાલત છે રસ્તાની। ક્યાંક કચરો પડ્યો છે, ક્યાંક ઉબડખાબડ છે, અહીંયા પેચવર્ક પણ નથી થયું। તો તમામ જે વાહનો છે તે અવર જવર કરી રહ્યા છે અને બધાએ આ માનસિક રીતે સ્વીકારી લીધું છે કે ભાઈ આનું સમારકામ તો થવાનું જ નથી, કારણ કે ઘણા સમયથી આ રસ્તાઓ એવા છે કે જે આ જ પરિસ્થિતિમાં છે। ત્યારે વડોદરાના રાડ પડાવતા રોડ ઉપર અમે આજે મેગા કવરેજ છે। જે દ્રશ્યો આપ જોઈ શકો છો સીધા બરોડાના આ દ્રશ્યો છે, રસ્તાના આ દ્રશ્યો છે બરોડાના। તો વિવિધ વિસ્તારો છે, આ એક બે નહીં પરંતુ અલગ અલગ ઘણા એવા રોડ છે કે જ્યાં આ પ્રકારની ઉબડખાબડ જોવા મળી છે। તો રાજ્યના મેટ્રો સિટી ગણાતા વડોદરા શહેરમાં સુવિધાના મામલે નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરીજનોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે પાલિકા તંત્ર અને શાસકો ઊણા ઉતરી રહ્યા છે। શહેરના નાગરિકો સૌથી વધુ પરેશાન ખખડધજ રસ્તાઓથી છે। તો આપણે જણાવી દઈએ કે વિહારથી લઈ અને ગાજરાવાડી ટાંકીને જોડતો જે માર્ગ છે તે એટલો બધો બિસ્માર છે, તેનાથી વધારે ખરાબ હાલત ગાજરાવાડી ટાંકીથી પટેલ એસ્ટેટ થઈને ડભોઈ રોડને જોડતો જે રસ્તો છે તેની છે। તેવી જ રીતે પટેલ એસ્ટેટ રોડની હાલત પણ આટલી જ ખરાબ છે। શહેરના મોટા ભાગના રસ્તાઓ સમયાંતરે તૂટી જાય છે। આ તૂટેલા ફૂટેલા રસ્તાઓ વડોદરા વાસીઓની કમર તોડી રહ્યા છે। ત્યારે નવા રોડના નામે આટલા બધા વર્ષોથી તંત્ર અહીં માત્ર પેચવર્ક કરીને સંતોષ માની રહ્યું છે। અત્યંત ખખડી ગયેલા આ રોડ વિસ્તારના નાગરિકોને અહીંયા પારાવાર મુશ્કેલીઓનો ચિતાર આપે છે। ત્યારે રોડને લઈને વર્ષોથી સંખ્યાબંધ રજૂઆતો થઈ છે, પરંતુ આ તમામ પાછળ સ્થાનિક રાજકારણ જવાબદાર છે તેવું અત્યારે તો મનાય છે। જોકે આંતરિક રાજકારણનો ભોગ વિસ્તારના સેંકડો નાગરિકો બની રહ્યા છે। ત્યારે લગભગ અઢી દશકાથી રોડની રાહ જોતા આ નાગરિકોને પાકો નવો રોડ ક્યારે મળશે તે એક સૌથી મોટો સવાલ બની ગયો છે। એક બાજુ સંસ્કારી નગરી વડોદરા કે જ્યાં અહીંયા સ્માર્ટ સિટી બનવાના સપના સરકાર બતાવે છે, ત્યારે બીજી બાજુ રસ્તાઓની હાલત કેટલી કફોડી છે। જે રસ્તાઓ વર્ષોથી નથી બન્યા તેમાંનો એક આ રસ્તો છે વિહાર સિનેમાથી ગાજરાવાડી થઈને ગાજરાવાડી ટાંકીને જોડતો આ રસ્તો છે। તેની હાલત જુઓ। જે વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે તેમને ના છૂટકે ખાડામાં થઈને પસાર થવાનો વારો આવી રહ્યો છે। વર્ષોથી આ પ્રકારના દ્રશ્યો આ રોડ પર જોવા મળે છે। ચોમાસામાં હાલત બદથી બદતર થઈ જતી હોય છે। રોડ પર જે ખાડા છે ગણી શકાય તેમ નથી, તેમ છતાં વડોદરા મહાનગરપાલિકા
વારંવાર લાપરવાહી દાખવી રહ્યું છે આ રોડને બનાવવાને લઈને, અને તેને કારણે વિસ્તારમાંથી પસાર થતા નાગરિકોના વાહનોને નુકસાન પહોંચે છે. સાથે સાથે તેમને કમરના દુખાવા જેવી તકલીફો પણ ઊભી થઈ ગઈ છે. વર્ષોથી આ વિસ્તારમાં લોકો જે વેરો ભરે છે તેમની માંગ હવે એ છે કે જો વડોદરાના અન્ય પોશ વિસ્તારોને વેરો ભરવા બાદ જે સુવિધાઓ આપવામાં આવે છે રોડ રસ્તા ગટર સહિતની, આ વિસ્તારના નાગરિકોને પણ એ સુવિધાઓ આપવામાં આવે, આ માંગ વર્ષોથી તેઓ કરી રહ્યા છે. પરંતુ તેમનો અવાજ પાલિકાના બહેરા તંત્ર, અધિકારીઓ અને શાસકોના કાને નથી જઈ રહ્યો, અને તેને જ કારણે વર્ષોથી સમસ્યા વેઠતા ગાજરાવાડીના રહીશોને મુશ્કેલી વધુ પડી રહી છે. આવનારા દિવસોમાં આ રોડ જલ્દીમાં જલ્દી બને તેવી અહીંના રહીશોની માંગ છે. તો જોયું આપે દ્રશ્યો કે કેટલા બિસ્માર હાલતમાં રસ્તાઓ છે, કારણ કે આ જે રસ્તાઓ છે વર્ષોથી આવા ને આવા છે, અને લોકોએ પણ સ્વીકારી લીધું છે કે કોઈ પણ પ્રકારનું અહીંયા સમારકામ થવાનું જ નથી, કારણ કે અનેક રજૂઆતો કરી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું રિસ્પોન્સ નથી આપવામાં આવતો. તો આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે ડોક્ટર હિતેન્દ્ર પટેલ, તેમનું શું કહેવું છે આ રસ્તાઓ માટે, આવો સાંભળીએ. વિહારથી જે ઇન્દિરા ઈદગાહ મેદાન છે એ પોર્શન રોડ રસ્તા રેસામાં આવે છે, પરંતુ ત્યાં કેટલાક દબાણ પણ છે, અને સર્વેના કારણે, સંપાદનના કારણે ત્યાં આગળ કેટલાક નાનો ભાગ છે, અને નાના ભાગના કારણે આખો રોડ ઢંકાઈ જાય છે. પણ આવનાર સમયમાં આ જે મેં કહ્યું એ પ્રમાણે મિલિંગ કરીને આ રોડ નવો બનાવીશું એ નક્કી છે. ચોક્કસ આ બજેટમાં અમે એને કામનું પ્રાવધાન પણ આપ્યું છે, અને એક કામનું એસ્ટિમેટ કરી તોડીને બનાવવાની જે પ્રક્રિયા છે ઝડપથી કરીશું. તો જે પ્રકારે આપણે પ્રતિક્રિયા સાંભળી કે તેમણે કીધું કે ભાઈ તોડીને બનાવવાની પ્રક્રિયા હવે હાથ ધરાશે, પરંતુ ક્યારે કામ થઈ રહ્યું છે તેની પણ એક લિમિટ હોય છે. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ એવા ભૂવા પડ્યા હતા કે જેનું 4 થી 5 દિવસ સુધી કોઈ પણ કામ નહોતું થયું, અને આ ભૂવાઓ જે રસ્તાઓ પર પડે છે તે એટલા મોટા હોય છે કે તેની અંદર એક આખો માણસ સમાઈ શકે. એટલે આપ સમજી શકો છો કે રસ્તાની હાલત કેટલી ખરાબ હશે કે આખો માણસ અંદર સમાઈ શકે તેવા ભૂવા અહીંયા રસ્તાઓ પર પડે છે. ત્યારે એક બાજુ વડોદરામાં કેટલી પ્રગતિ છે, જે ધંધા રોજગારથી લઈને તમામ ક્ષેત્રે અહીંયા આર્થિક પ્રગતિ જોવા મળે છે, બીજી બાજુ તમે જુઓ તો રસ્તાની હાલત 4 દિવસ સુધી ભૂવા પડેલા રહે, પરંતુ સરકાર જે છે, તંત્ર જે છે એ જુએ છે, પરંતુ ભૂવા પૂરવાની કામગીરી કોઈ નથી કરતું. ખાલી ભૂવાની આસપાસ જ્યારે એમની જાણ થાય છે ત્યારે બેરિકેડ મૂકીને સંતોષ માનવામાં આવે છે. એટલે જ્યારે ભૂવા પડે છે અને જ્યારે પણ કોઈ વ્યક્તિ ફરિયાદ કરે, રજૂઆત કરે, ત્યારે ખાડા પૂરવાની વાત જ નહીં, ફક્ત તેની આસપાસ જે 4-5 બેરિકેડ છે તે મૂકી દેવાના, જેનાથી કોઈ જાનહાનિ ન થાય. પરંતુ આગળ શું, આ સૌથી મોટો સવાલ છે. ક્યાં સુધી આવી ધીરી ગતિએ, ગોકળ ગતિએ, મંદ્ર ગતિએ કામ ચાલતું રહેશે? તો જે પ્રકારે અહીંયા તમામ જે રહીશો છે ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે. જે રોડ રસ્તા છે અહીંયા પેચવર્કનું કામ પણ નથી થતું, ભૂવા પડે તો કોઈ પુરાણ કામ નથી થતું. તો અત્યારે સૌથી મોટા સવાલ એ થાય કે તૂટેલા રસ્તા આ તરફ છે, જેમાં તંત્રનું ધ્યાન કેમ નથી જતું? લોકો ફરિયાદ કરે છે, તેનું નિવારણ કેમ નથી આવતું? કારણ કે પ્રજા ટેક્સ ચૂકવતી રહે છે, અહીંયા એની પોતાની કમર પણ તોડાવતી રહે. જ્યારે ટેક્સ ચૂકવે ત્યારે પ્રજા સામાન્ય રીતે તેનું વળતર માંગે છે. વિકાસ તો થવો જોઈએ ને. નાગરિકોની કરોડ રજૂઆત કોઈ પણ પ્રકારની ઈજા થશે તો પછી એની જવાબદારી કોની રહેશે? કારણ કે આવી ઉબડખાબડમાં કોઈ પણ સ્વાભાવિક રીતે નાગરિકોની ઈજા થવાની શક્યતાઓ છે. જે કોન્ટ્રાક્ટર્સ છે એ આ રસ્તાઓ બનાવવા માટે મસ્ત મોટું વળતર લેતા હોય છે, તો આ વળતરનું થાય છે શું? કારણ કે જે પ્રકારે તેમનો એસ્ટિમેટ હોય તેમનું વળતર આપવામાં આવે છે, તો એનો સીધો અર્થ, સ્પષ્ટ રીતે દેખીતો અર્થ એ થાય છે કે કોન્ટ્રાક્ટરો જે છે તે ભ્રષ્ટાચાર આચરે છે. આપને જણાવી દઈએ કે વડોદરામાં આ પહેલા પણ તમામ જે નાગરિકો છે તેમના દ્વારા કોન્ટ્રાક્ટર પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા, અને તેમની પર ભ્રષ્ટાચારનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો. ત્યારે સૌથી મોટો સવાલ કે ભ્રષ્ટાચારનો આરોપ થાય છે, કોન્ટ્રાક્ટર વળતર મેળવે છે, પરંતુ છતાં પણ રસ્તાઓ પહેલી જ વારમાં ધોવાઈ જતા હોય છે, ઉબડખાબડ થઈ જાય, જાણે મગરની ચામડી હોય ઉપરની, એ પ્રકારની ઉબડખાબડ અહીંયા રસ્તાઓ પર જોવા મળે છે. આપ જોઈ શકો છો કે કેટલી ઉબડખાબડવાળા રસ્તાઓ છે. એનો મતલબ એ થયો કે આ જે રસ્તાઓ છે તે આંતરિક રીતે પણ ખરાબ છે અને બાહ્ય રીતે પણ ખરાબ છે. એટલે જે મટીરિયલની ગુણવત્તા છે તેની ઉપર અનેક સવાલ ઊભા થાય છે.
તો જે પ્રકારે અમે તમને દ્રશ્યો બતાવ્યા છે, અનેક રજૂઆતો લોકો દ્વારા કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી. મસ્ત મોટા ભૂવા પડે છે કે જેમાં આખો ને આખો માણસ સમાઈ જાય. રાહદારીઓને લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. લોકોનું આ અંગે શું કહેવું છે, શું પ્રતિક્રિયા અને શું આક્રોશ આપે છે, એ બધા વિશે તમને માહિતી આપીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. તો બ્રેક બાદ અમારી વિશેષ રજૂઆત રાડ પડાવતા રોડમાં સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છે સંસ્કારી નગરી બરોડાની. એટલે આ વડોદરાના જે રસ્તાઓ છે એટલા બિસ્માર હાલતમાં છે. આપણે જણાવી દઈએ કે ખાડા પુરાણ મહાઅભિયાન પણ અહીંયા ચલાવવામાં આવ્યું હતું જનતા દ્વારા, પરંતુ આ જે અભિયાન છે તેમાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવામાં આવી. આપણે જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી પૂર્ણેશ મોદીએ એ પ્રકારે અહીંયા આવેદન પણ આપ્યું છે, પોતાનું નિવેદન આપ્યું છે કે જે પ્રકારે અહીંયા ફરિયાદ કરવામાં આવી છે 90% રસ્તાઓનું પૂરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ આ રસ્તા જુઓ, આપ દ્રશ્યો જુઓ, આપને લાગે છે કે 90% કામ પૂર્ણ થઈ ગયું છે. 90% કામ પૂર્ણ થાય ત્યારે કેવી સુંદર નગરી અહીંયા જોવા મળે, કેવા સરસ રસ્તાઓ જોવા મળે, પરંતુ આ જે રસ્તાઓ છે તે મગરની ચામડીની જેમ ઉબડખાબડ ભરેલા છે. તો વડોદરાના રસ્તાઓની જે હાલત છે, લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. પોતાના આક્રોશ ઠાલવવા માટે તેમની પાસે કોઈ જગ્યા નથી. ત્યારે અમારી ગુજરાત ફર્સ્ટની ટીમ લોકો પાસે ગઈ. જોઈએ કે લોકોની શું પ્રતિક્રિયા છે, શું આક્રોશ છે. અમે લોકો બાપદાદાનો વ્યવસાય આ નજીકમાં, આ રસ્તાની નજીકમાં અગ્રવાલ ડેરી નામે કરતા આવ્યા છે. ઘણા વર્ષોથી આ રસ્તાની એટલી બધી સમસ્યા છે. અહીં આજુબાજુમાં રહેણાંક વિસ્તાર તેમજ એટલી બધી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બનેલા છે કે ઘણી બધી સમસ્યાઓ રોડને લઈને પારાવાર અમારા વ્હીકલોમાં નુકસાન થવું, ફેક્ટરીઓમાં આવતા પાણીથી નુકસાન થવું અને અમારા રહેણાંક વિસ્તારમાં રહેતા લોકો માટે જે કમરના દુખાવો સમાન આ રોડ બન્યા છે, જે અત્યાર સુધી કોઈએ પણ આની એવી તારીખ લીધી નથી. વર્ષોથી આ રોડ મંજૂર કરવા માટે અમે ઘણી બધી વાર રજૂઆત કરી છે. આજની તારીખમાં પણ કોર્પોરેશનમાં રોડ મંજૂર છે, તો પણ કયા કારણોસર આ રોડ બનાવવામાં આવી નથી રહ્યો એ સમજાતું નથી. અમને અહીંયા આગળ લગભગ 40-45 વર્ષની ઉંમર છે મારી, ત્યારથી છું. આ રોડ લગભગ 30-1 વર્ષથી કોઈ દિવસ બન્યો જ નથી. હા, અને આખા રોડ પર ડ્રેનેજ નથી, ખાડા ખબોચિયા પડી ગયા છે, લોકોને અવર જવરમાં તકલીફ થાય છે, કમરના દુખાવા થઈ જાય છે. આખા રોડ પર અહીંથી પાણીની ટાંકી સુધી બધા ખાડા ખબોચિયા જ છે. તમે કોઈ દિવસ બન્યો જ નથી. છેલ્લા 30 વર્ષથી કોઈ દિવસ અમે એવું નહીં જોયું કે રોડ બન્યો છે. 20 થી 25 વર્ષથી આ રોડની આવીને આવી સમસ્યા છે. આ રોડને કોઈ ડેવલપમેન્ટમાં લેતું નથી અને કોર્પોરેશનને બી ઘણીવાર રજૂઆતો કરેલી છે. ઉપર ડાંબરો નાખી જાય છે. પેલા છેલ્લા લાસ્ટ ટાઈમ ચોમાસામાં આખો રોડ પાણીથી ભરાઈ જતો હતો, ત્યારે એ લોકોને રજૂઆત કરી તો ખાલી ઉપર ડાંબર નાખ્યું. આજે એ રોડની સ્થિતિ ફરી પાછી એવી ને એવી જ છે. આ રોડ છે ડભોઈ રોડથી ગાજરાવાડી પાણીની ટાંકી સુધીનો આ મેઇન રોડ છે અને આ મેઇન રોડની કન્ડિશન તમે જોઈ શકો છો કેટલી ખરાબ. આ વર્ષોથી આવી હાલત છે અને કેટલાય લોકો પડે છે ને એક્સિડન્ટ થાય છે. ચોમાસામાં તો તમે આ રોડથી પસાર પણ નહીં થઈ શકતા. જ્યારે કોર્પોરેશન આટલી બધી વિકાસની વાતો કરે છે, નવા બજેટો કરે છે, તો આ રોડ એમને નથી દેખાતા. તો જોઈ આપણે પ્રતિક્રિયા કે લોકો કેટલો આક્રોશ ઠાલવી રહ્યા છે. કેટલાય રસ્તાઓ છે કે જે 25 થી 30 વર્ષ સુધી અહીંયા બન્યા નથી. એક દર્શક મિત્ર અમદાવાદથી આપણી સાથે જોડાઈ રહ્યા છે વિષય પર જાણકારી આપવા, સમસ્યા કહેવા માટે. હલો હલો હાજી મેમ. જી, આપ ક્યાંથી બોલો છો? મેડમ અમદાવાદ રામોલ રિંગ રોડથી ગત્તાર કે ગામ છે જ્યાં બાકોલ અને દામોદરમાં જીઆઈડીસી આવી છે, અને વચ્ચેનું રામોલ અને બાકોલ જીઆઈડીસી ની વચ્ચેનું મારું ગામ છે ગત્રાળ. જી, તો આપને શું સમસ્યા છે? મેડમ રસ્તા એટલા જ અત્યારે આપનો પ્રોગ્રામ જોયો છું ફર્સ્ટ ગુજરાત ફર્સ્ટની જે રસ્તાની બિસ્માર હાલત, રસ્તા બોલી રહ્યા છે એ માટેનો. તો મેડમ અમારા રસ્તાની એટલી હાલ ખરાબ છે, ગામથી ચારેય બાજુ જેવા રસ્તા જવા હોય ને રસ્તા એટલી બિસ્માર હાલમાં છે. પંચાયતમાં મેં કઈ થાય કે પંચાયત એમ કહેશે કે ભાઈ તો મ્યુનિસિપાલિટીમાંથી થાય, મ્યુનિસિપાલિટી કેતો થાય, અમારાથી ના થઈ શકે. એટલે તમે પંચાયતમાં રજૂઆત કરીને એ લોકો એકબીજા પર ઢોળે છે એમ થયું ને એની વાત? હા, ઢોળે છે એકબીજા ઢોળે. હા. અને કેટલો સમય થયો આ વસ્તુને? મેડમ આ ઓછામાં 6 થી 8 મહિનાથી કન્ટિન્યુ વરસાદ જોયો કે તેમના વિસ્મા હાલતમાં છે અને એટલું ટ્રાફિક રહેશે
કારણ કે બાજુમાં જીઆઈડીસી નવી ઓપન થઈ છે, બાકરોલ જીઆઈડીસી અને દમોતરા જીઆઈડીસી, અને વાયા મારું ગામ છે ગતરાળ, ત્યાંથી જ બધા સાધનો જવાનું હોય છે. એટલું ટ્રાફિક ફૂલ રહે છે, અમારા ઘરે એટલું બધું ધૂળ આવી જાય છે, તો રોજ અમારે એની સાફ સફાઈ કરવા માટે અમારા ઘરના બૈરા બી થાકી જાય છે. જી બિલકુલ, તો ચિંતા ના કરો, અમે સમજી શકીએ છીએ તમારી પરિસ્થિતિને. અમે તમારો અવાજ બનીને તમારો અવાજ જે છે એ સરકાર સુધી પહોંચાડીશું. તો જે પ્રકારે આપે પ્રતિક્રિયા સાંભળી છે, જે રહેવાસીઓ છે 25 થી 30 વર્ષથી રસ્તાઓ નથી બનતા, કેટલી ગંભીર વાત. અનેક વખત પંચાયતને રજૂઆત કરી છે, જે પંચાયતો છે મ્યુનિસિપલ કોર્પોરેશન પર જવાબદારી ઢોળે છે, તો મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ જવાબદારી સ્વીકારવા માટે તૈયાર નથી. એટલે અહીંયા જે જવાબદારી છે કોની, એ મોટો સવાલ છે, કારણ કે સામાન્ય જનતાને શું ખબર કોની આગળ રજૂઆત કરવી. તો જે પ્રકારે આપણે પ્રતિક્રિયા સાંભળી છે વડોદરા વાસીઓની, તો અન્ય જે વડોદરા વાસીઓ છે તેમનું શું કહેવું છે અને શું આક્રોશ છે તેમનો આવો સાંભળીએ. અહીંયાથી રોજ 10 વાર આવવા જવાનું હોય છે, કેટલા પંચરો થાય છે કે તું અમને જ ખબર છે. બધા ગાડીઓવાળા હેરાન થઈ જાય છે. આ રોડ ઓછામાં ઓછા 25 વર્ષથી બનતો નથી. થોડા માટી આમ નાખી જાય બસ એ જ કરે છે. બાકી આ ચોમાસામાં જુઓ તો સાહેબ અહીંયા સરોવર જ હોય છે. હા, એ જ રીતે ભરેલું હોય છે અને કાયમની આ મગજમારી છે જ સાહેબ. અહીંયા ટ્રાફિક એટલો હોય છે કે વાત જ ના કરશો. અહીં થાકી જવાય છે. આ રસ્તા પર આવવાનું નામ પડે ને ઠંડી ચડી જાય એવું છે કામ. આ વિસ્તારમાં અમે વર્ષોથી રહીએ છીએ, નાનપણથી મોટા હતા ત્યાં લગીને અત્યાર લગીને અહીંયા રોડ બી કશું બન્યો નથી. ડેવલપિંગ અહીંયા કરવાનું કહીએ છીએ કોર્પોરેટરને ને બધાને, તો બી રોડ બનાવવા કોઈ આવતું નહીં. લોકોને કમરની ને એની તકલીફ થાય, એક્સિડન્ટો થાય. હમણાં તો ચોમાસામાં રોડની હાલત એટલે એટલું પાણી ભરાઈ જાય તો બી કોઈ કરવાને જોવા આવતું નથી, બનાવતા જ નથી. હજુ લગીને આવ્યા નથી આ બાજુ કરવા માટે. તો જે પ્રકારે આપણે સમસ્યા જોઈ, લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. એક બાજુ છે કે રસ્તાની હાલત ઉબડખાબડ છે, ભૂવા પડે તો એવા પડે છે કે માણસ આખો ગરકાવ થઈ જાય ને પછી બેરિકેડ મૂકીને સંતોષ માનવામાં આવે છે. આ સાથે ડ્રેનેજની એટલી મોટી સમસ્યા છે કે વરસાદના પાણી ઓસરતા જ નથી અને મગરો આવી જાય છે ને લોકો ઘરે નથી જઈ શકતા. આ બધી જે પરેશાનીઓ છે, સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ છે, લોકોના ધ્યાનમાં આવે છે. સવાલ એ છે કે તંત્ર ક્યાં સુધી આવી રીતે નિદ્રામાં ઊંઘતું રહેશે, ખૈર ભવિષ્યમાં શું થશે એ તો સમય બતાવશે, પરંતુ અમારી આશા છે કે અમારી આ જે મુહિમ છે તેનો અવાજ સરકાર સુધી પહોંચે ને આ જે રસ્તાઓ છે બિસ્માર હાલતમાં તેનું સમારકામ ઝડપથી થાય, એ આશા સાથે હું નુપુર દાણી અમારી વિશેષ રજૂઆત રાડ પડાવતા રોડ પૂર્ણ કરું છું. રજા આપશો. નમસ્કાર.